ઓળખાણ કરજો, આપણે આવ્યા છે તો ભલે પાછળ હોય તો મિત્રો આગળ આવીને પણ જોઈ લે. પછી તો ગરમાળો છે. ગરમાળાનું સાયન્ટિફિક નેમ છે ને કેસિયા ફિસ્ચુલા છે. તમે આયુર્વેદ કરેલું છે? એમ યાદ છે. હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું. અચ્છા, એટલે ટ્રેનિંગમાં ને એમાં શીખવાડ્યું હોય ને તો કોઈ નામ યાદ છે. હા, કેસિયા ફિસ્ચુલા. ફિસ્ચુલા એટલા માટે છે કે એ ફિશર રોગમાં કામ આવે છે, એટલું આપણે યાદ રાખવા માટે. કે એની જે ફલી છે એ લાંબી હોય છે, કાળા કલરની હોય છે, પહેલાં ગ્રીન હોય છે, અને 6-7 મહિના ભટશે, 7-1 મહિના લાગતા હશે પાકતા. લગભગ કાચી પાકી ભેગી આવતા વર્ષથી ફ્લાવરિંગ ના અને પાકી સિંગો ભેગી જોઈ ભેગી થઈ જાય. આવું ભાગ્યે જ જોવા એપ્રિલ મે માં જ્યારે ફ્લાવરિંગ આવતું હોય ત્યારે એમાં સિંગો પણ હોય છે, એટલે 1 વર્ષ આખું એનું રહે છે. તો પાકી સિંગો અને ફ્લાવરિંગ સાથે જોઈ શકો. હા, પણ સામાન્ય ઉપયોગ કરવો હોય તો માર્ચ એપ્રિલમાં સિંગ લઈ લેવી જોઈએ, કેમ કે હ્યુમિડિટી વધે, ભેજ વધે, એટલે આની સિંગોમાં છે ને કાળો પાવડર બસ આવી જાય પેટના રોગો માટે. કમાણી સાહેબ, તો જે કબજિયાતનો રોગ છે એમાં મૃદુ વિરેચક તરીકે 2 જ વસ્તુ આપી શકાય, એક હરડે અને એક ગરમાળો કાયમી લઈ શકાય. બાકી જે તીવ્ર રેચક છે, પેલી કેવી સિંગી તીવ્ર રેચક છે, ખેતી પણ થાય છે. વિરેચન કચ્છમાં સારું એક્સપોર્ટ થાય. માત્રા જાળવવી પડે. પણ કબજિયાત માટે કોઈ પણ જે કઈ સમૂહ છે એમાંથી કાયમી દવા લેતા સૌથી હોય. સારું, કેમ કે શાસ્ત્રોએ એને હાથીની સૂંઢ સાથે સરખાવેલો છે કે જેમ હાથીની સૂંઢથી ગમે તેને ખેંચી કાઢે, એમ આંતરડામાં રહેલા મેલોને એ રીતે ખેંચી કાઢે છે. એટલે ક્યારેક એમાં વીંટ આવે, એ વીંટ ના આવે એટલે બાળકોને તમારે કાં ગોળ નાખવો પડે અથવા તો શેરડીનો રસ ખાસ કરીને કમળામાં એમાં નાખે છે. સર, હિમેજ ને હરડેમાં શું ફેર? હિમેજ ને હરડેમાં શું ફેર? હિમેજ છે ખાકટી એટલે નાની હરડે છે, અને હરડે છે મોટી, એ મોટી છે, અને મોટીમાં પાછી માત્રા હોય છે. એક હરડે તમને 50-100 રૂપિયાની પણ મળે, એવી પણ હરડે હોય જે 2,500-3,000 રૂપિયા કિલોનો ભાવ. અને હિમેજનો ભાવ સામાન્ય રીતે 150-200 રૂપિયા. એક જ ઝાડના બે છે ને? એક જ ઝાડની વસ્તુ હે ને? છે, પણ ખાકટી ખાવ ને કેરી ખાવ ફેર? કેરી ખાવમાં ફેર પડે. એટલે બંનેના પ્રોપર્ટી જુદી છે. 3 રોગ દૂર કરનારા છે. ચામડી માટે તો અક્ષીર છે. જે લોકોને ચામડીમાં ખંજવાળ આવતી હોય કે એવું કંઈ થતું હોય તો એના માટે એનો છૂટથી ઉપયોગ કરી શકશે. અને ખાસ કરીને હર્પીસ એક આતંકવાદી રોગ છે આયુર્વેદમાં, વિસર્પ કહેવામાં આવે છે, એમાં પણ એનો ઉપયોગ હોય છે. ચંદન છે આપણું સફેદ ચંદન, એનો પણ વિસર્પ કે માણસ આપઘાત કરવાની તૈયારી હોય, હર્પીસ એવા પ્રકારની બળતરા થાય શરીરની અંદર, દાહ થતી હોય કે એને એમ થાય કે આના કરતાં મરવું સારું, એવી રીતનો રોગ છે. ઘણા રોગ એવા છે કે જે સહન ન થઈ શકે એવા. મિત્રો, ગરમાળો એ આપણું ઉત્તમમાં ઉત્તમ, નિર્દોષમાં નિર્દોષ મૃદુ વિરેચન છે. આનેથી હળવો અને ઊંડેથી પેટમાં જુલાબ લાગે અને પેટ સાફ થાય, જે નુકસાન પણ ન કરે. બાળકોને ખાસ આપતા હતા, મોટા પણ લઈ શકે. તમારા આંગળા જેટલી એનાથી વધારે થોડીક સિંગ લેવું. કેવી રીતે? તો કે એવી સિંગ લઈ એમાં એને તોડી નાખો, એમાં કંઈ જીવાત કે નથી જોવું પડે, જોઈ લેવાનું. પછી ડાયરેક્ટ ગોળ ને એના માથેનું જે કવચ છે, આખી સિંગ બધું હકેટું પાણીમાં નાખી દો, અડધા ગ્લાસ પાણીમાં, અને ઉકાળી નાખો, જોરદાર ઉકાળો. પછી ગોળને એમાં કાઢી નાખો અને ગાળી નાખો. કચરો બધો ફેંકી દો અને ગોળ જે ગળાઈ ગયો, જે પાણી ગળાઈને નીકળ્યું એ પી જાઓ. જમ્યા પછી પીવાનું, પેટ સાફ. આનાથી ચામડીના રોગો પણ મટી શકે છે. પિત્ત શામક છે અને કફ શામક છે. ઉત્તમમાં ઉત્તમ આ છે. પીળા બધા ફૂલ પણ સરસ મજાના પીળા થતા હોય એમાં. અને ગરમાળાની સિંગ માર્ચ એપ્રિલમાં હોય સરસની, પછી ચોમાસામાં બગડી જાય. ગાંધીની દુકાને પણ 10 રૂપિયાની સિંગ મળતી હોય છે. જોઈ લેવાનું, હોલ નથી ને, બગડેલ નથી ને. સારામાં સારું મૃદુ વિરેચક એટલે ગરમાળાની સિંગ.